ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ તેમજ આજુબાજુના નીચાણવાળા વિસ્તારોના ખેડૂતોને ઉનાળુ ખેતી માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ છેલ્લા ઘણા દિવસથી કેનાલમાં પાણી ન છોડાતા ખેતી નિષ્ફળ જશે તેવી પણ દહેશત સેવાઈ રહી છે। ત્યારે વઢવાણા સિંચાઈ વિભાગ દ્વારા ડાંગર માટે પાણી ચાલુ કરવામાં આવે તે માટે ધારાસભ્ય શૈલેષ મહેતાને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવશે। ત્યારે ડાંગરની ખેતી માટે પાણી નર્મદા નિગમ પાસેથી લાવી વઢવાણા તળાવમાં ભરવામાં આવે તો તૈયાર થયેલો પાક બચી શકે તેમ છે। જો પાણી નહીં મળે તો પાણીને કારણે તૈયાર થયેલો ડાંગરનો પાક સુકાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। વઢવાણા સિંચાઈ તળાવ જે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે બનાવેલું છે, જેમાં વર્ષોથી ખેતી જેના આધારે વર્ષોથી ખેતી થતી આવી રહેલ છે, પણ જેમાં કેટલાક સમયથી નીચાણવાળા વિસ્તારમાં જેવું કે અકોટાદર નીચેથી જે વિસ્તાર આવેલો છે ઢાલનગરથી નીચેનો, ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે। તેમ છતાં સાહેબોને રજૂઆત કરતા આનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી। છેલ્લા 10-12 દિવસથી અમે પાણી માટે વલખા મારી રહ્યા છે, તેમજ પાક અમારું સદંતર નિષ્ફળ થવાની તૈયારીમાં છે। જો એક પાણી અમને મળી જાય તો અમારી ખેતી સફળ થાય, અન્યથા અમારી ખેતી નિષ્ફળ જાય એવું છે। તથા અમે જે લોન લઈને ખેતી કરેલ છે, જે પણ નાણાં ભરપાઈ ના થાય એવી પરિસ્થિતિ આવીને અમારી ઊભી રહેલ છે, જેથી અમે ધારાસભ્યશ્રી અને બાકી જે પણ આને લાગતા વળગતાઓ છે સાહેબો, એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ વહેલી તકે લાવે, જેથી અમારું પાક બચી જાય અને અમારું જીવન ધોરણ કંઈક અંશે સુધરે એવું છે। બાકી અમારું જીવન ધોરણ બિલકુલ નિષ્ફળ જાય એવું છે। 16 એકરની અંદર તળાવ આવેલો છે, તળાવની અંદર પાણી ખાલીખમ થઈ ગયેલું છે, તો અમે 4-5 દિવસથી પાણી છે નથી તળાવમાં અને ડાંગરો સુકાય છે। 1000 એકરની અંદર ડાંગરનું વાવેતર કરેલ છે, તો અમે શૈલેષભાઈ મહેતાને વહેલું નિવારણ કરીએ કે નર્મદાનું પાણી નાખે તળાવમાં તો અમારે ડાંગરનો પાક બચે, અને હમણાં તો સુકાય છે પાક। અને નીચલા વિભાગમાં 4 ગામડોની અંદર નીચે ડાંગર વાવેતર કરેલ છે, તો પાણીનું વહેલી તકે નાખે અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાહેબને અમે રજૂઆત કરીએ વહેલી તકે નાખે, અને સાંસદ સાહેબને પણ રજૂઆત કરેલી છે, તો એનો 5 દિવસ થઈ ગયા છે, તો એને હજુ કોઈ નિવારણ આવ્યું નથી।